અને હવે જોઈએ સમાચારો વિસ્તારપૂર્વક તો ફરી એકવાર ગરમીમાં શેકાવા માટે થઈ જાઓ તૈયાર। રાજ્યમાં તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો વધારો થશે। અમદાવાદમાં જે તાપમાન નોંધાયું છે તે છે 40.7 ડિગ્રી, પણ હજી પણ 2 થી 3 ડિગ્રી વધી શકે છે। આ ઉપરાંત ગાંધીનગરમાં 40.5 ડિગ્રી તાપમાન નોંધાયું, વલ્લભ વિદ્યાનગરમાં 40.3 ડિગ્રી। 2 દિવસ ગરમીમાંથી રાહત મેળવ્યા બાદ હવે રાજ્યવાસીઓને ફરીથી આકરી ગરમીનો સામનો કરવો પડશે। ડીસામાં 39.7 ડિગ્રી તાપમાન નોંધાયું, જ્યારે વડોદરામાં 40 ડિગ્રી, સુરતમાં 38 ડિગ્રી અને ભુજમાં 41.1 ડિગ્રી તાપમાન નોંધાયું છે। કંડલા એરપોર્ટમાં 41.2, અમરેલીમાં 41.6 ડિગ્રી, રાજકોટમાં 42 ડિગ્રી અને સુરેન્દ્રનગરમાં 41.2 ડિગ્રી તાપમાન નોંધાયું, જ્યારે કેશોદમાં પણ 40 ડિગ્રી તાપમાન નોંધાયું છે। એટલે ગુજરાતવાસીઓને હવે આકરી ગરમી માટે તૈયાર રહેવું પડશે। અંગ દજાડતી ગરમી, વધુ એકવાર ગુજરાતવાસીઓને ક્યાંક આ ગરમી માટે હવે તૈયાર રહેવું પડશે।